તો કાંઈ છે ને આ ખાટલો છે ને રાજના ભાઈબંધને આપ્યો છે, અમને વાપરવા આપ્યો. આને ખાટલો સડાવેલો હતો પણ છે ને એ કાઢી નાખ્યો દાદાએ, જવલ્લા પણ ધોઈને બાએ હૂચવી દીધો, ખાટલો ધોઈ નાખ્યો, હવે એને રિપેર કરવાનો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હજી હું રેડી નથી થઈ, માથું એવું ઓળવાનું બાકી છે. કામ કરતી હતી, કચરા પોતા કરતી હતી, મારા હાહુ કપડાં ધોવે છે, કચરા પોતા કરતી હતી ને તો જો ટેટી વેસવા આવ્યું કે નહીં, ટેટી અને તરબૂચ બે વેસવા આવ્યું ને તો મેં લઈ લીધું. મારા હાહુ છે ને કપડાં ધોવે કે નહીં, તા સુધીમાં કાપીને ફ્રીજમાં મૂકી દેવાનું છે, એટલી વારમાં ઠંડુ થઈ જાય. એને હાટું કોઈક કામ કરાવતું હોય તો કંઈ કામ ઢહડાવી ન નાખવાનું હોય, ખવડાવવું પડે. એટલે મેં મસ્તીનું લઈ લીધું છે, સાખીને લીધું છે. જો ગળું મસ્ત છે, એ આવે ને કપડાં ધોઈને તો આપણે ટાઢો કરી નાખીએ. હાલો મસ્ત ફ્રીજમાં મૂકી દઉં કાપી. હા, ટેટી મૂકી દીધી છે, મસ્ત ઠંડી થઈ જાય. નીચે તરબૂચ મૂક્યું છે, જેને જે ખાવું એ ખાશું. હા, મારે તો એક કે નથી ખાવું. હાલે ટેટી ખાવા બીજા ટાઢું થઈ ગયું હે, આ બધું ટાઢું કરવા મૂક્યું હતું. આ જાગી જ છે હજી, બહુ મોડી જાગે, આપણે શું કરવું પડે. બહુ મોડી જાગે, એના બાપુજી આવે ને તે એને કીધું મોટી દીદી બહુ મોડી જાગે છે. બાપુજી વિડીયો જોવે તો ખબર પડી જાય. મોટી દીદી બહુ મોડી જાગે છે એટલે તમે થોડા મોટી દીદી અત્યારે જાગી જ છે, અને અત્યારે ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. આમ નો હાલે એમ, આ મીડિયમ કહી દે. આ બહુ મોડી જાગે એટલે તમે એને ખીજાજો ને આવે ને એટલે એ બહુ મોડી જાગે છે. પછી તો મને 5:30 જગાડ દે, 6 વાગે તો નિશાળ વહી જવાનું, ત્યાંથી આવવાનું 12:30 આવું, બપોરે લેસન કરવાનું, પછી સાંજે 8-9 વાગે ત્યાં સુઈ જવાનું. ત્યાં અમારે ભેગી હોય કોઈ નહીં સગાડે કાશીનું મારે થોડા બાર જવાનું, બપોરે નહીં સુવાનું, સવારમાં વહેલા થઈ ગયો એટલે એક મહિનો આરામ કરવાનો છે મોટી દીદીને. એક મહિનો મોટી દીદીને આરામ કરવાનો છે, કાંઈ કહેવાનું નથી થતું. તમે હાલો આવી જાઓ. આલુ પૂરી નહીં પણ આને શું કે બટેકા પૂરી છે. જો મસ્ત કઢી છે, અમારે છે ને બાને ખાવી હતી બટેકા પૂરી. જો ખાવાનું પૂરું ક્યાં થાય, હવે આલુ પૂરી ખાઈ છે. એક ધારું ખાવાનું ચાલુ છે, ખાઈને ફોન જોવો, ખાઈને ફોન જોવાના, કાંઈ ધંધો નહીં બીજો. જો નાસ્તો ચાલે છે, દાદા લાવ્યા છે, દાદા આલુ પૂરી લઈ આવ્યા કા, આને જે રોટલી ખાવી. મમ્મી તું તો કહેતી તું ને દાદા આલુ લાવે પછી રસ બનાવી તો કેટલી બનાવી દે. હું બધું બનાવી દઈશ. 5મો દિવસ છે આજ, જોરદાર પવન આવે છે. બા આવ્યા કે નહીં એટલે પવન આવે છે, નકર પવન ન આવે. નકર અમારે ઘેર મસરા બહુ હતા, તમે સાંભળતા હતા ને. હા, બાએ જો ખાટલો ધોઈ નાખ્યો, અને આ ખાટલો છે ને કાલે લાવ્યા, કીધું નહોતું કાંઈ છે ને. આ ખાટલો છે ને રાજના ભાઈબંધને આપ્યો છે, અમને વાપરવા આપ્યો. આને ખાટલો સડાવેલો હતો પણ છે ને એ કાઢી નાખ્યો દાદાએ, જવલ્લા પણ ધોઈને બાએ હૂચવી દીધો, ખાટલો ધોઈ નાખ્યો, હવે એને રિપેર કરવાનો છે. અને આ જે પલંગ પડી ને એ દેવને દઈ દેવાની છે. દેવે રૂમ રસોડું રાખ્યું એટલે અહીંયા અંદર કામ લાગશે, એટલે અહીંયા દઈ દેવાનું છે, એવો આઈડિયા બાનો છે. કા ભાઈઓને મદદ કરે, આ ખાટલો એને દઈ દેવાનો છે. પછી છે ને આને આ નવો હાડલો એક આને ચડાવી દેવાનો છે. એ બા હોય, મન ન આવડે ચડાવતા, એ બા છે ને ત્યાં સુધી ચડાવી દે. કા ચડાવી દેવો ને, આ પહેરો ને એ ચડાવી દેજો. જો આ સારું છે. એને હું મોકલે, આ હાડી પાછી મોંઘી છે. આ હજી એને પહેરવા કાઢી નથી, એ ત્યાં સુરત આવે ને એટલે પહેરી. કા એ બીજો કાંઈક જૂનો હોય ને એ ગોતી ને રવિવારીમાં જાવ ને લઈ આવો. હાલો રવિવારીમાં હોય કે નહીં, ત્યાંથી મળે 100 રૂપિયા હાડલા, એ લઈને ચડાવી દેવાના છે. આ બી જાય આમ જો શું કરો બી, બપોરે હુચ્યું નથી ને હુવાય નથી દેતું ને. તું હુઈ ગઈ હતી તું બેન? 11 વાગ્યા સુધી, 11:45 વાગ્યા સુધી હોતી હતી એટલે ન ઊંઘ આવી. હાલો હું એડિટિંગ કરતી હતી. દાદા બહાર ગયા, આટા મારવા ગયા. બાજો માર્કેટમાંથી નાન ખટાશ લાવ્યા છે,
આ છે ને બહુ મજા આવે ખાવાની કા આ કોની હાટું લાવ્યા આ મારું ઓલે હાડી નથી લીધી હાડી હારની મેશિંગ બંગડી લાવ્યા છે ટી શર્ટો લાવ્યા 10 રૂપિયાની ક્યાં મળી ગયા હે આ તો નથી કીધી સબ્બો 10 રૂપિયાના ટી શર્ટો ને બધું લાવ્યા જો કા લાવ્યા આમાં કઈક આમાં શું છે એમાં સોહમના બૂટ આ નાન ખટાઈ મજા આવશે ખાવાની જો એમાં બતાવો તો બૂટ લાવ્યા છે આ સોહમને નથી હાલ આપણે આ ખાવી મજા આવશે દુધાને થાય કેમ ખબર પડે થઈ જાય ન થાય થઈ જાય જીનું તે 150 રૂપિયાની હાડી લાવ્યા બાજુ બ્લાઉઝ હારે છે કા કેટલાની આવી 150 ની આવી ને એ રવિવારીમાંથી લાવ્યા મોડું કામ હોય ને એમાં પહેરવામાં મોડું કામ એટલે કેવું કામ કહેવાય જરાક કહેજો મોડું કામ એમ એ કહે છે મોડા કામમાં પહેરવા લાવ્યા મોડું કામ એટલે હું કહું છું કયું મોડું કામ એમ અમથા ઘરે સાલું પહેરવાનું એ મોડું કામ કે કોકના ઘરે બેહવા જાવ એ મોડું કામ કોક મરી ગયું હોય ને પહેરવાની એને આજના વાળુમાં જો મસ્ત ખીચડી બનાવી રીંગણા બટેકાનું શાક અને અમારે જીનું ને આ બેયને છે ને ભૂખ લાગી છે કા અને તમને રોટલી બતાવું તો જો પાપડ જેવી રોટલી. એ બપોરની છે અને આ છે ને આમ નામ ખુલ્લી પડી હતી ને તે પાપડ જેવી થઈ ગઈ ગરવામાં નહોતી મૂકી અને સાઈઝ છે તે હું કહું છું એ રોટલી રહેવા જો બનાવું છું પાણી નાખમાં જાજુ પાણી જ નાખવું હારી ખાવાની સાસ પાણી જ નાખીએ જાય છે ક્યારનું જો આ બે જ ખાવા મસ્ત પવન આવે છે ને આ એટલી ખીચડી ખાઈ જવાની છે બે થઈને પૂરી કરી જવાની છે બા હજી નેટ આરામ છે બાને રોટલો થાય ને પછી ખાવાનું છે કા રોટલા કરી નાખું 2 રોટલા કરવાના છે ખીચડી છે કે નહીં એટલે રોટલા ઓછા કરવાના આ તરબૂચ ને ટેટી હવારનું લીધું હજી હાલે છે જગાભાઈ આવ્યા ને હવે ખૂટી જા કા જગાભાઈ ભાગનું હતું આ હવારનું લીધું તો મસ્ત ઠંડુ થઈ ગયું છે ને તે આમ બધાય ખાઈ છે જો મોટી દીદી છે બા છે આ હિતેશભાઈ આવ્યા છે જગાભાઈના ને રાજના ભાઈ બનશે અને આમ બધાય ખાવી છે જો કા ગળી છે ને હે પૈસા દીધા ગળી હોય ને એમ કે દાદા હાલો ખાઈ લઈ મસ્ત બાન ન ખાવાની બાને તો આજ ખાઈ ખાઈને પેટ ફાટી જવાનું છે એટલું ખાધું છે કા એમાં હમણાં ખાવાની ક્લિપ ન મારી હમણાં ખીચડી ને એટલું ખાઈ ગયા ને કે ઊભું નહોતું થવાતું વાસણ કોણ ધોવે એમ થયું તો આ મોટી દીદી આ ધોઈ વાસણ એને ધોવડાવ્યા સારું હાલો ખાઈ લેવી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો મળવી કાલના વિડીયોમાં જય દ્વારકાધીશ.